લા ઢોકરા ભાઈ તમને આયા એમાં બોલાયા ઢોકરા ભાઈ તમને એમાં બોલાયા પછી કે હું જીયો તો હું તમે નહીં હું જીયો તો હું તમે નહીં અરે જમરૂકભાઈ ઢોકરાભાઈ નહીં હું જીયો તો ઢોકરા ભાઈ નહીં ક્યાં ખબર છે એ પેલા લીમડા હેઠેથી બોટલ ગોઈ છે ની ખબર છે પાણી દારૂની પાણીની બોટલ ગોતી ને આમ ગયો અવેરામાંથી પાણી ભર્યું પછી ઓલો મોટો વર ક્યાંય રહ્યો આમ જો રહ્યો કેવડો છે એની વાહે વ્યો ગયો વાહે જઈને બેઠો ત્યાં ભાવ કરતા એની માને કુતરા આયા મકોરા છે આયા આયા મકોરા છે બસ શું ભાવ કરો લા શ્રીકાંતભાઈ તમે ક્યારે આયા હું હજી આવ્યા તમે ભાવ તમે કોઈ ના ભાઈ બેહો શ્રીકાંતભાઈ બેહો આયા બાજુમાં હું તું એને તમે હુવાય નથી દેતા ભાવ કર્યા લા રાખો શ્રીકાંતભાઈ એમાં હતું એવું શું કે જમવું તમને શું હું જીયો તો શું જોતો ફોર્ચ્યુનર લેવા આલે લે ભાગા ગયા છોકો હમણાં કે આવેલે ગયો તો એટલે એમાં હતું એવું કે હું હવેરે તો ગયો તો ત્યાં ગારાની ફોર્ચ્યુનર બનાય કાલે કઈ વાત ફાકાઓ ભાઈ બોલ હું કહું આઈથી હું જીઓ તો હા જીઓ તો. આ લીમડો રહ્યો ને ત્યાં શીશી ના ઢોકરાભાઈ હું બોલ્યો તો એલા ના બાપા ઢોકરાભાઈ ભાઈ એવું બોલ્યા તો અરે ઢોકરાભાઈ મારી વાત છે મને ખબર હોય ને તમે બોલો છો જમરૂકભાઈ અહીંયા મકોડા ને આ બધું શું છે કઈલે રાખે મકોડો કાઈ નથી હો એલા અહીંયા મોઢે બેઠું છે અરે આ ઢોકરાભાઈ એલા હું હમણાં ઘરી જા ભાઈ હાથી વાત કરો એલા ઢોકરાભાઈ તમે મારોમાં ડખો થઈ ગયા ભાઈ દેખો ભાઈ તમે યાર મારોમાં તો મારો એક તો અહીંયા એલા કાલ હું ને બાદશાહભાઈ બે ફકરામ પટ્ટી રમતા હતા એમાં બાદશાહભાઈ ભાગ્યા મેં એનો શર્ટ જાયલો અને જે લીટી મારી મને પછાડ્યો અહીંયા જો આ રહ્યું છે રાત સ્લીપ ખાઈ ગયો આ રહ્યું ને એને એમાં લાગ્યું ઢોકરાભાઈ અહીંયા સોલાઈ ગયું યાદ નથી શ્રીકાંતભાઈ હા કહો અહીંયા લાગ્યું આમ કરી થઈ આવો બાદશાહભાઈ આવો બાદશાહભાઈ તમે મહેફિલ જમાવો બેહો બાદશાહભાઈ એમાં હતું એવું બાદશાહભાઈ અમે હું કાલ જ્યો તો તું જેવો અહીંયા જેવો જ રહી હું ગયો તો થાર લેવા થારના શોરૂમમાં કરો એટલે હું પીવું હું થારના શોરૂમમાં ગયો તો ટીપન એકા લેવા તા ટીપન એકા એ ગદલા 15,000 રૂપિયા એ બધી વાત ઠીક હવે હું મારી વાત કરું હા તમારી વાત કરો હાલો મારા ફાર્મ હાઉસ હું ગયો ગયા છોકરાભાઈ ઘરે મૂકવા ગયો મૂકવા ગયા. એ મારું બુલેટ લઈને મારી વાડીએ અને ફૂતો અને ફરતા છે આમ બત્તીયું મારી અને પછી નીંદર સડી નિંદર સહી ફૂતો અને ત્યાં આમ સામું હુંવર દેખાણ દેખાણ હુંવર એટલે આવડું મોટું મોટું આવડા તો બે હતા આવડા અને પછી મેં લીધી ફરસી બીજી ફરસી અને એવો દોડ્યો એવા ધોઈરા દોડ્યો કે ખાટલામાં હૂતો તો ને હા આખા ગોદલામાં ભેગો થઈ થઈ ગયા અને પછી એવી બાકા ચીકી બોલાવી એવી બાગાજી કી બોલાય બે દાંત પકડી લીધા દાંત પકડી અને લીધા એવું જોર કર્યું એવું જોર કર્યું ધડીને દઈને ખાટલામાં હેઠો પડ્યો બાદશાહભાઈ હેઠો પડ્યો તને ખબર પડી તો નીંદરમાં બાંધતો હતો. લીવો એવું અરે બાદશાહભાઈ અરે ભાઈ નીંદરમાં હતો. આમરી દીકનભાઈ તમે આમરી લા પછી- બાદશાહભાઈ મને તો એવું થયું કે આ જગા તમે સુવર્ણ આવ્યું પછી છે મેં કીધું આ બધું ખોટું છે. હું બાદશાહ પોતે આ YouTube ચેનલ નો માણસ અને ભાઈ પછી આ ભાઈ ઢોકરાભાઈ હા ભાઈ તમે અને પછી મારું સપનું થયું ખાસું હાસુ કદનું આમ જેવું આમ બદલી લઈને હેઠો ઉતરું ત્યાં હું
પછી હાથમાં ને કાંઈ હાથમાં ને કુંવરે મૂકી હળી હરી અને પછી મારે તો પછી શું કરવું વાંઢો ઢપી પીવું ગયો અરે વાહ બાદશાહભાઈ વાહ વાંઢો એક જ હાય ઢપી એક જ હાય 9 ડબકી ફૂટનો વાંઢો એની માને કોઈ દી નહોતો ખડી તો એક સલામ મારી હાય ભાઈ ઈ ખોટી ઈ હોય તો તમે આ હોરવા દીધી તમે આ બોર આવ મારે વાત તો બાજુમાં નરેશભાઈ તમે જેમ ભલા આદમી વાત કરો હા જમનુકભાઈ અને આ જમનુકભાઈના ભાઈ ત્રિકમભાઈ હે એક પપ્પાના મમતાભાઈ મમતાભાઈનો હે ઘોડા દાદાનો ઘોડા દાદાને જોયું મારી વાડી આવતા મોટી મોટી મશહૂર રાખતા સફેદ કપડા ફારી પહેરીને આવતા ઘોડા દાદાનો ફોટો છે. એતી વો હારી નીકળી ગઈ તો કુતરા વાહે ગયા અને ઈ ઘોડા દાદા મારી વાડી આવ્યા અને મારો કૂતરો છૂટો એને સફેદ કપડાથી હા મારો ઈ કૂતરાનું નામ છે રોકી એ રોકીને કપડાથી એલર્જી સફેદ કપડા પહેરી અને ઘોડા દાદા વાહે થઈ ગયો ઈ સાલી વીઘાની વાડી મારી ઈ સાલી વીઘામાં ભોળા દાદાએ 4 આંટા માર્યા જેમ કૂતરો હાંફે ને એમ ભોળા દાદા આમ તો હાંફે જેમ કૂતરો લારું પાડે ને એમ ભોળા દાદા લારું શું એટલે ત્રિકમભાઈ એક વાત કરું છું આજથી અઠવાડિયા મહિની વાત તમે નહોતા તમારા ફાધર અમારી વાડી આવ્યા ભોળા દાદા અને કૂતરો થઈ ગયો વાય મહાન બાપુ થઈ ગયો. પછી ભોળા દાદા કે આજ પછી બાદશાહભાઈ તમારી વાડીએ ન આવે ના ભાઈ એવું ન હોય એવું ન આયલા રાખે એવું હા બાપાના કૂતરા નો કાપવાનું હોય